ધોરણ ચોથાના ગણિતની અંદર તારીખ 28/9/2024 એટલે કે 28મી સપ્ટેમ્બરે લેવાયેલી એકમ કસોટી જે છે એકમ કસોટીનું આગળ આપણે સોલ્યુશન જોઈશું. આ એકમ કસોટીનું સોલ્યુશન મેં જે સેટ કરેલું પ્રશ્નપત્ર હતું એ પ્રમાણે અહીં આગળ છે. તો પ્રશ્ન નંબર 1 એવો છે કે માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીં ધોરણ લખેલા છે 1, 2, 3, 4 અને 5 ધોરણ આપેલા છે. એની નીચે દરેક ધોરણની સંખ્યા છે. પહેલામાં 25, બીજામાં 20, ત્રીજામાં 30, ચોથામાં 42 અને પાંચમામાં 43. આ કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ધોરણ 1 થી 5ના કુલ કેટલા બાળકો થાય? તો અહીં આગળ 1 થી 5ના 25, 20, 30, 42 અને 43 આ તમામનો સરવાળો કરીએ આપણે તો 160 બાળકો થાય છે. જો તમામ બાળકોને 2 ચોકલેટ આપવી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? તો આપણા ટોટલ 1 થી 5ના બાળકોની સંખ્યા છે 160. અહીં આગળ આપણે ગણ્યું છે. એટલા માટે 160 અને દરેકને 2 ચોકલેટ આપવાની છે એટલે ગુણ્યા 2 કરી દઈએ એટલે આપણને 320 જવાબ મળે છે. ત્રીજો છે ધોરણ 4ના બધા બાળકો સરખે ભાગે 6 ટીમ બનાવવાની હોય તો એક ટીમમાં કેટલા બાળકો આવે? તો ચોથાના કેટલા બાળકો છે? તો ચોથામાં 42 બાળકો છે. આ 42 લખી દીધા અને કુલ 6 ટીમ બનાવવાની છે. એને સરખે ભાગે ભાગાકાર કર્યા એટલે 6 ટીમ સરખે ભાગે બનશે. તો 6 × 7 = 42 એટલે 7 દરેક ટીમમાં બાળક હોય એટલે કે 7 બાળકો એક ટીમમાં આવે 6 ટીમ પાડીએ તો. ત્યાર પછી ધોરણ 5ના બધા બાળકો મને 3 પેન આપવાની હોય તો કુલ કેટલી પેન જોઈએ? ખાલી 5મા ધોરણના બાળકોની વાત છે. દરેકને 3 પેન આપવાની છે તો ટોટલ 43 બાળકો છે. 43 × 3 કરીએ એટલે તમામ બાળકોને જે પેન આપવાની છે 129 જવાબ મળે આપણને. ત્યાર પછી પ્રશ્ન 1નો બ આઈટમ છે દાખલો ગણવાનો છે. એક દૂધના કેનમાં 1200 મિલી દૂધ ભરેલું છે. આ દૂધને 4 નાના વાસણમાં એક સરખી રીતે ભરવાના છે તો દરેક વાસણમાં કેટલું દૂધ આવશે? 1200 મિલી એટલે 1 લિટર ને 200 ગ્રામ. 1200 મિલીને આપણે વાત કરીએ તો 4 ભાગ કરી દીધા એટલે 300 4 તારી 12 0 0 આ 2 શૂન્ય નીચે ઉતારીએ ભાગ નથી ચાલતો અને 2 શૂન્ય ઉપર લખી દઈએ એટલે કે દરેકને 300 અહીં આગળ મારે લખવાનું નહીં કે મિલી એવું લખી દેવાનું તમારે છે. 300 મિલી દૂધ 4 વાસણની અંદર 300 મિલી દૂધ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે ઘડિયાળ આપેલા છે. ઘડિયાળ નીચે સમય લખવાનો છે. તો આ જે છે ને એ તમે જુઓ 5 વાગ્યા પછી 6 જો વાગ્યા નથી 6માં 10 મિનિટની વાર છે એટલે 5 વાગીને 55 મિનિટ થઈ 50 મિનિટ થાય છે પણ મારાથી ભૂલમાં 55 મિનિટ થઈ ગયું છે એટલે આપ જરાક અમારી આને સુધારવા પ્રયત્ન કરી લેજો. 55 મિનિટ નથી પણ 50 મિનિટ છે. 10 ને 50 મિનિટ કરી દેવાની છે આપણે. 10 વાગ્યે અને 50 મિનિટ થઈ છે. આપણે સોરી 5 વાગ્યે અને 50 મિનિટ થઈ છે. ત્યાર પછી છે આ ઘડિયાળ 1 વાગી અને 4 × 5 = 20 મિનિટ થઈ છે તો 1 વાગીને 20 મિનિટ આ રીતે નીચે લખવાનું છે જવાબ. ત્યાર પછી નીચેની ઘડિયાળ છે એ ઘડિયાળ 3 અને 20નો સમય બતાવવાનો હતો તો 3 અને 20નો સમય આપણે આગળ નાનો કાંટો 3 ને 20 મિનિટ અહીં બતાવી દીધી. અહીં 6 અને 15 બતાવી દીધા છે. 6 વાગીને 15 મિનિટ મોટો કાંટો 15 ઉપર હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે ઘડિયાળનો સમય છે 12 કલાક અને 24 કલાકમાં વર્ગીકરણ કરવાનું અને બતાવવાનું છે. તો 6:30 AM તો 24 કલાક કરીએ તો પણ 36 કલાક જ થાય. અહીં આગળ 20 કલાક છે તો 8 PM કહેવાય. 12 ને 8 20 12 વાગ્યા પછીના જે કલાક હોય એને લખી દેવાના 12 ને 8 20 એટલે 8 20 પણ 20 છે એટલે બપોર પછીનો સમય થાય એટલે PM લખવા પડે. 11:15 PM એટલે એ સાંજનો સમય કહેવાય રાતનો સમય કહેવાય એટલે 12માં 11 ઉમેરો એટલે 13 ને 10 23 અને 15 એટલે 15 એટલે 23-15 કલાક કહેવાય. 4 કલાક એટલે કે આ સવારના 4 કલાક છે એટલે 4 AM કહેવાય. 7 ને 15 PM એટલે કે સાંજનો સમય છે તો 12 ને 7 અહીં આગળ મારી ભૂલ છે 12 ને 7 19 થાય તો 19:15 PM કરવાના છે. તો આ જયારે સુધારી લેજો 15 નહીં પણ 19 કરી દેવાના છે. 19:15 લખવાના છે બરાબર છે. એટલે તમારે જરાક સુધારી લેવા પડશે. આ હું જે સુધારી લઉં છું 19:15 આ રીતે 19:15 ગણી લેજો. મારે લખવામાં ભૂલ થયેલી એટલે મેં સુધારી લીધું છે. ચલો ત્યાર પછી
પ્રશ્ન નંબર 4 છે, જવાબ દાખલા છે. કપ સિરપ પ્રશ્નના જવાબ આપવાના છે. કપ સિરપની બોટલ છે, એનું ઉત્પાદન તારીખ 13/4/17 અને સમાપ્તિ તારીખ 13/4/19 છે. તો ડિસેમ્બર 18માં તે લઈ શકાય, હા કે ના? તો 17 અને 19ની વચ્ચેનો સમય ડિસેમ્બર 18 છે, એટલે એ ઉપયોગમાં લઈ શકાય. એટલા માટે આપણે હા જવાબ લખ્યો છે. જાન્યુઆરી 10 થી ફેબ્રુઆરી 5 આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ? તો જાન્યુઆરી 10 એટલે 10 દિવસથી કાઢી નાખવાના. વચ્ચેનો સમય પૂછો એટલે 10 તારીખ આવે નહીં, એટલે 31માંથી 10 જાય તો 21 દિવસ આ મહિનાના આવે, કારણ કે જાન્યુઆરીમાં 31 દિવસ હોય. અને ફેબ્રુઆરીમાં 5 દિવસ એટલે કે 5મો દિવસ કાઢી નાખવાનો, વચ્ચેનો દિવસ એટલે 4 દિવસ લીધા, 21 ને 4 25 દિવસ આવે. તારીખને અંકમાં લખવાની છે 12 માર્ચ 2008, તો 12/3/2008 આ રીતે લખાય. તારીખને શબ્દમાં લખવાની છે 10/10/2001, તો 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો, 10મી ઓક્ટોબર 2001 આ રીતે લખાય. 3:30 AM થી 4:10 AM વચ્ચે કેટલી મિનિટ થાય? તો 3:30 AM એટલે કે 4 વાગ્યા સુધીમાં 30 મિનિટ અને ઉપરની 10 મિનિટ એટલે આમ 40 મિનિટનો સમય થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 છે, અહીં આગળ જે આલેખ આપેલો છે, નકશો આપેલો છે, એ નકશાના આધારે અહીં આગળ પ્રશ્નના જવાબ આપવાના છે. ધોરણ 5 અને ધોરણ 3ની વચ્ચે કયું ધોરણ છે? તો ધોરણ 5 અને ધોરણ 3ની વચ્ચે ચોથું ધોરણ છે, એટલે આપણે લખ્યું છે ધોરણ 5 અને 3ની વચ્ચે ચોથું ધોરણ છે. પ્રાર્થના સભાથી દૂર શું છે? આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ? તો પ્રાર્થના સભા આવી, એનાથી આપણને શું પૂછ્યું છે? દૂર. તો પ્રાર્થના સભાથી આચાર્ય ઓફિસ નજીક છે, એટલે કે સ્ટાફ રૂમ દૂર છે, એટલે આ સ્ટાફ રૂમ છે. ગેટ બીથી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? ગેટ બીથી પ્રવેશ કર્યો તો વર્ગખંડ જમણી તરફ એટલે કે પૂર્વ દિશા છે, એટલે પૂર્વ દિશામાં આવે. રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ કે પ્રાર્થના રૂમ? તો રમતનું મેદાન ત્યાં આવેલું છે, એનાથી નજીકમાં નજીક શું છે? તો સ્પોર્ટ્સ રૂમ છે, પ્રાર્થના રૂમ દૂર પડે છે. ત્યાર પછી ધોરણ 2ની બાજુમાં શું છે? સ્ટાફ રૂમ કે પ્રાર્થના રૂમ? તો ધોરણ 2ની બાજુમાં પ્રાર્થના રૂમ અહીં આગળ દેખાય છે, સ્ટાફ રૂમ અહીં દૂર છે. તો આ રીતે તમે પ્રશ્ન 5 નંબર પૂરા થાય છે. આવા જ મારા બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી કરી અને આ વિડીયો તમને ફરીથી પણ સબસ્ક્રાઈબ કરેલું હશે તો પરીક્ષા સમયે જોવાથી તમને આગળ પરીક્ષાના પુનરાવર્તનમાં ઉપયોગી થશે.